હે મિત્રો, માય નેમ ઇઝ કૃષ્ણ જોશી. અત્યારે હું ભણાઈ રહ્યો છું સેમ 5નું બિઝનેસ લો સબ્જેક્ટ. એમાં દેર ઇઝ પાર્ટ 4 આઈ થિંક સો. ઇટ્સ ફ્રી કન્સેન્ટ. તો જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી આપણે પકડ્યું. તો દેટ ઇઝ આઈ થિંક હું તમને કહી દઉં કે આ 4th પાર્ટ છે. જો તમે નવેસરથી મતલબ ફર્સ્ટ આ વિડીયો જોતા હો તો રેકમેન્ડ કરું છું કે તમે પહેલાં 3 વિડીયો બી જોઈ લો. તો અને આ નવો જોતા હોય તો પહેલાંથી જોતા તો એટલો બધો કંઈ વાંધો આવે એવો નથી એમ. ગમે ત્યાંથી જુઓ, બધું સરખું જ રહેવાનું છે. તો કે પેલું મને એટલું મતલબ કહી દો, કન્સન્ટ એટલે શું? કન્સન્ટ એટલે મંજૂરી લેવી. મારી મતલબ તમે મને કોઈ કોન્ટ્રાક્ટ કહો, કોઈ કોન્ટ્રાક્ટ આપો. હવે ધારો કે કોન્ટ્રાક્ટર હોય, કોન્ટ્રાક્ટરને આપણે કોઈ કોન્ટ્રાક્ટ આપીએ. હવે કોન્ટ્રાક્ટરનું કામ જ છે બિલ્ડિંગ બનાવવાનું ને કોન્ટ્રાક્ટ આપવાનું. તો એમાં એની કન્સન્ટ હશે જ, એમાં એની મંજૂરી તો હશે. બટ ફ્રી કન્સન્ટ એટલે સોરી, એ ફ્રી કન્સન્ટ જ છે. બટ ઘણી વખત એવું થાય છે કે ફ્રી કન્સન્ટ હોતું નથી. મીન્સ ફ્રી કન્સન્ટ હોતું નથી એટલે કે એવા કેવા કેસીસ, જેમ કે આપણે બિલ્ડિંગ બનાવવાનું કહીએ, પણ આપણે બિલ્ડિંગ બનાવતા એવું નથી કહેતા કે થોડુંક ધાબું થોડુંક બનાવી દેજો ને, ધાબાની ઉપર થોડુંક છત બનાવી દેજો ને. હવે આપણે આ ધાબું બનાવ્યું છે તો થોડુંક તમારા તરફથી થોડુંક વધારે નાખી દો ને, ચાઇના મ્યુઝિક એવું કશું ચાઇના મ્યુઝિક કરી દેજો, થોડુંક ડિઝાઇન કરી દેજો ને. આવું બધું તમે થોડુંક રિક્વાયરમેન્ટ કહો છો અને આ બધું, જેનાથી એક એક્સ્ટ્રા કોસ્ટ વધી જાય છે કોન્ટ્રાક્ટરની. કોન્ટ્રાક્ટર કહે છે યાર 26 લાખનો તો એ છે, એમાંથી 1 લાખ પ્રોફિટ, એમાંથી 50,000 તો આમાં નાખવા. તો એમાં ઘણી વખત કન્સન્ટ ફ્રી હોતી નથી એમ, એડિશનલ કોન્ટ્રાક્ટ. આ જસ્ટ એક્ઝામ્પલ હતું. બટ ફ્રી કન્સન્ટ એટલે કે તમારી મંજૂરી વગર તમે કોન્ટ્રાક્ટમાં આવો છો. ફ્રી કન્સન્ટ એટલે તમારી મરજીથી તમે કોન્ટ્રાક્ટમાં આવો છો. અને નોટ ફ્રી કન્સન્ટ એટલે એ 5 જે અમુક વસ્તુ હશે એમાં એવું હોય છે કે પ્રેશરથી તમે કોન્ટ્રાક્ટમાં આવો છો, કે કોઈ બી તમારી મંજૂરી ટૂંકમાં હોતી નથી અને તમે ફોર્સલી તમે કોન્ટ્રાક્ટમાં આવો છો. એને કહેવાય નોટ ફ્રી કન્સન્ટ. ફ્રી કન્સન્ટ એટલે આવી જવાનું એમ, મજા આવે તમને એવું કામ કરવામાં, એને કહેવાય ફ્રી કન્સન્ટ. ફ્રી કન્સન્ટ ક્યારે નથી હોતું? દેખો, સૌથી પહેલાં દેખો, મેં છે ને શું ભૂલ કરી દેખો અત્યાર સુધી હું તમને કહું. મેં એક એવી ભૂલ કરી કે જે બી એક્ઝામ્પલ આપ્યું ને એ નોટ ફ્રી કન્સન્ટ માટે આપ્યું. પૂછ કેમ એવી ભૂલ થઈ? એટલે આખા એક્ટમાં લખેલું છે કે આ 5 વસ્તુ હશે ને તો નોટ કન્સન્ટ, બાકી બધામાં ફ્રી જ કન્સન્ટ છે એવું જ માની લેવામાં આવશે. એટલે જ આ લો બનાવવાનો પર્પઝ જ એવો હતો કે તમને કયા ફ્રી કન્સન્ટ જેવું નહીં શીખવાડ્યું. તમને એવું કીધું છે આ 5 1 2 3 4 5 વસ્તુ આપી દીધી છે. આ 5 વસ્તુમાં તમે ફોલ થઈ જાઓ ને એક વખત તો તમારો કન્સન્ટ ફ્રી નથી, તમે પ્રેશરથી આવ્યા છો એવું માનવામાં આવશે. અને પ્રેશરથી આવ્યા હોય તો તમારો કોન્ટ્રાક્ટ શું થશે? વોઇડ. તમારો કોન્ટ્રાક્ટ વોઇડ થશે. એટલે આ વારે ભૂલ થતી હતી. બટ તમને બી ભૂલ થશે બિકોઝ ફ્રી કન્સર્નનું કીધું છે અને ભણાવે છે નોટ ફ્રી કન્સર્નનું. એટલે સૌથી પહેલાં છે કોરકોઇન. ઘણા લોકો છે ને કોરકોઇનને સમજવામાં મતલબ ઇન્ટરપ્રિટ કરવામાં ભૂલ કરે છે. કોર્નને એ બધું ભૂલ કરે, પણ કોરકોઇન જ આવે એમ. પછી છે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, પછી છે ફ્રોડ, મિસરિપ્રેઝન્ટેશન્સ એન્ડ મિસ્ટેક. 5 વસ્તુ છે, 5 અહીંયા જ ભણી દઈશું. કોન્સેપ્ટ ક્લિયરિટી પર જજો. કોઈ બી ડાઉટ હોય તો કોમેન્ટમાં પૂછી લેજો. બાકી કોન્સેપ્ટ ક્લિયરિટી મજબૂત રાખજો એમ, મજબૂત રીતે ભણાવીશ એમ. કોરકોઇન એનો મતલબ એમ કે બળ જબરજસ્તીથી કામ કરવું. કોરકોઇન એટલે મતલબ બળ જબરજસ્તી કરવી એમ. જેમ કે મેં પહેલા એક્ઝામ્પલ ઘણી વખત આપેલા છે કે મારી બર્થડે હતી, મેં શાહરૂખ ખાનને કીધું હતું કે શાહરૂખ ખાન આવી જાઓ ને મારા બર્થડેમાં. શાહરૂખ ખાને ના પાડી દીધી કે મારા પિક્ચરનું કામ છે. મેં શાહરૂખ ખાનને ધમકી આપી કે દેખ શાહરૂખ, તાર પિક્ચર ફ્લોપ કરાવી છે તો ના આવતો, બોયકોટ કરાવી છે તો ના આવતો. શાહરૂખ ખાનને આવવું જ પડ્યું.
કેમ? કારણ કે એને પિક્ચર બોયકોટ નથી કરવી. તો શાહરૂખ ખાન પ્રેશરમાં આવ્યો, તો એને કહેવાય કોર્કોઇન. થ્રેટ આપવી એક પ્રકારની, કીવર્ડ્સ યાદ રાખજો, થ્રેટ. કોર્કોઇન એટલે થ્રેટ્સ આપવી, કે હું શાહરૂખ ખાનને ધમકી આપું છું કે તારે મારા બર્થડેમાં આવવું જ પડશે, નહીં ચાલે, તો એને કહેવાય કોર્કોઇન. જસ્ટ એક્ઝામ્પલ હતું હા. બાકી પહેલાં તો શાહરૂખ ખાનનો નંબર મળવો એ જ બહુ મોટી વસ્તુ છે. જેમ કે મારો નંબર મળવો બી બહુ મોટો ટફ ટાસ્ક છે. સૌથી પહેલાં તો વિડીયો મળવો એ બી બહુ ટફ ટાસ્ક. કંઈ વાંધો નહીં, મળી જશે. તો કોર્કોઇન એટલે થ્રેટ્સ. અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. હવે માની લો કે હું અત્યારે CA છું, બરાબર. મારે એક એવા માણસની જરૂર છે જેને કોમર્સનું નોલેજ હોય. 5-6 વર્ષ પછી મને એવા માણસની જરૂર પડશે જેને કોમર્સની નોલેજ હોય એન્ડ IT રિલેટેડનું બી નોલેજ હોય, બરાબર. હવે મારી નાની બેન છે એક, તો એણે મને પૂછ્યું કે શું કરવાનું છે, સાયન્સ લઉં, 10 પછી શું કરવું એમ, સાયન્સ લઉં, કોમર્સ લઉં કે આર્ટ્સ લઉં કે શું લઉં. તો મેં એને સજેસ્ટ કર્યું કે ભાઈ તું ITમાં જતી રહે. IIT એવું કશું મને એટલું બધું યાદ નહીં, મેં કીધું કોમર્સમાં જતી રહે. તો એણે કીધું કેમ? મેં કીધું કોમર્સમાં જતી રહે, સારા સ્કોપ છે. બટ મારો ઇન્ટેન્શન શું હતો, આ કોમર્સ ફિલ્ડમાં જતી રહે થોડું કોમ્પ્યુટર બધું આવડી જાય ને તો મારે ભવિષ્યમાં કામ લાગશે. મારું ઇન્ટેન્શન એવું હતું. બટ મેં મારી બેનને કીધું કે ભાઈ તું કોમર્સ લે. તો મેં મારી બેનને ઇન્ફ્લુઅન્સથી અનડ્યુ ઇન્ફ્લુઅન્સ કરી નાખ્યો. મારી બેન પર ઇન્ફ્લુઅન્સ હતો, બરાબર. બટ એનો મેં ગેરફાયદો ઉઠાવ્યો. કેમ? મારા ફાયદા માટે મેં એને કોમર્સ ચૂઝ કરવાનું કીધું. તો આને અનડ્યુ ઇન્ફ્લુઅન્સ કહેવાય છે. અને કોઈ બી સેક્શન 16 છે ને એ એવું કહે છે કે કોઈ બી અનડ્યુ ઇન્ફ્લુઅન્સથી તમે કોન્ટ્રાક્ટ કરો ને એ કોન્ટ્રાક્ટ કેવો બની જાય છે? વોઇડ બની જાય છે. હવે લીગલી એક્ઝામ્પલ આપું હું તમને. તો માની લો કે મારી જોડે 2 પેન છે. હવે હું એવું કહું છું, સામેવાળી વ્યક્તિ જ્યારે પેન ખરીદવા આવે છે મારી જોડે, તો હું એવું કહું છું કે આ 10,000ની છે, આ 10 લાખ રૂપિયાની છે. એને 10,000 વાળી પેન ખરીદવી છે, પણ હું એમ ઓળખી તો નીકળ્યો મારાથી ભૂલથી, અને મેં છેતરીને મેં એવું કીધું કે આ 10 લાખની પેન લઈ જા, વિશ્વાસ રાખ મારી પર, હું કામનો માણસ છું, તારે કરવું પડશે એમ. માની જાને 10 લાખ રૂપિયાની લઈ લે, તો એ 10 લાખ રૂપિયાની પેન લઈ લે છે. તો એ હવે 10 લાખ રૂપિયાની પેન લઈ લીધી, તો મતલબ એને કોન્ટ્રાક્ટ તો કરી દીધો, બટ એને મરજીથી કર્યો, એની કન્સર્નના હિસાબથી કર્યો નહીં. મેં એને ઇન્ફ્લુઅન્સ કર્યું, મેં એની ભાવના જોડે તો નહીં, બટ મેં એની સંવેદનશીલતા જોડે છેડખાની કરીને એને મારી મરજીનું મેં મારું કામ કરાવી દીધું. આને કહેવાય અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. પછી ફ્રોડ. શાહરૂખ ખાન અને મારા વચ્ચે ડીલ થઈ. શાહરૂખ ખાને મને કીધું કે હું તારી બર્થડે પર એક જ શરતે આવીશ, જ્યારે તું મને 10,000 રૂપિયા આપીશ. મેં કીધું સારું, વાંધો નહીં. હવે એ મારી બર્થડેમાં આવ્યો, મેં એને પૈસાની બેગ આપી, એ લઈને મુંબઈ જતો રહ્યો. મુંબઈ ગયા પછી પૈસાની બેગ એણે ખોલી. પૈસાની બેગ નથી મારી જોડે, બટ પૈસાની બેગ એણે ખોલી તો એ બેગની અંદર શું નીકળ્યું? નોટ ખરી, 10,000 રૂપિયા ખરી, પણ ફોટો ગાંધીજીના બદલે અમિતાભ બચ્ચનનો હતો. જેમ પેલું ફીર હેરાફેરીમાં કેવું હોય છે, પેલું સર્કસ વાળું છેલ્લે લાસ્ટમાં આવે ને, બસ એવી રીતે અમિતાભ બચ્ચનનો ફોટો હતો. તો હવે ફ્રોડ થઈ ગયો શાહરૂખ ખાન જોડે. તો એ ફ્રોડ કયા સેક્શનમાં થયો? સેક્શન નંબર 17, ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872. તો આ સેક્શનના આધારે એ મારી પર કેસ કરી શકે છે અને જીતી શકે છે. અને મારી જોડે પૈસાથી ડેમેજીસ જે હોય એ 10,000 રૂપિયા બી જોઈએ છે અને 10,000ની 2,000 રૂપિયા બી ઉપર વધારાના જોઈએ, તો મારે આપવા જ પડશે. તો આને કહેવાય ફ્રોડ. મિસરિપ્રેઝન્ટેશન એટલે શું? આ જ સિચ્યુએશન, મારે શાહરૂખ ખાનને 10,000 રૂપિયા આપવાના હતા, બેગમાં નાખ્યા, મેં શાહરૂખ ખાનને આપ્યા. શાહરૂખ ખાન મુંબઈ ગયો, બેગ ખોલ્યો, 10,000ની જગ્યાએ 8,000 રૂપિયા નીકળ્યા. મારું ઇન્ટેન્શન શાહરૂખ ખાનને 10,000 રૂપિયા આપવાનો જ છે. બટ મેં ભૂલથી 8,000 રૂપિયા, મતલબ 2,000 રૂપિયા મારાથી ભૂલથી ના મુકાઈ ગયા.
ભૂલી ગયો મૂકવાનું એમ. તો મારો ઇન્ટેન્શન તો સારો જ છે, કોઈને ડિસીવ કરવાનો નથી, બટ અમુક સર્કમસ્ટન્સીસ એવા આવી ગયા કે હું ભૂલી ગયો આપવાનું. તો આવા સિચ્યુએશનમાં લો એવું કહે છે કે તમે માફ કરું છું, તમે 2000 રૂપિયા શાહરૂખ ખાનને આપી દો, બસ વાર્તા પૂરી, કેસ ક્લોઝ એમ. પછી છે મિસ્ટેક અત્યારે જ યાદ રાખી લેજો. મિસ્ટેક બે રીતે થાય છે, એક બાય ધ ફેક્ટ એન્ડ બાય ધ લો. બાય ધ ફેક્ટ એવી રીતે મિસ્ટેક થાય છે કે તમે કોઈ બે વ્યક્તિઓ હોય એ બે કોન્ટ્રાક્ટમાં આવ્યા, એ કશું બીજું કરવાનું કીધું હતું અને તમે ભૂલથી કશું બીજું કામ કરી નાખ્યું એમ. ધારો કે એકે ગાવાનું કીધું હતું, સોરી એકે રિયાલિટી શોમાં જવાનું કીધું હતું, પણ ગાવાના રિયાલિટી શોમાં પેલો ગયો ડાન્સના રિયાલિટી શોમાં. તો આ મિસ્ટેક થઈ ગઈ એમ, મિસ્ટેક બાય ફેક્ટ. કંઈ બીજું થાય છે મિસ્ટેક બાય લો. એમાં બી એવું હોય છે કે દેખો હું તમને એક સિમ્પલ વસ્તુ કહું છું, તો તમે જ્યારે વાંચશો ને તો તમને બહુ જ મસ્ત ક્લિયરિટી રહેશે મિસ્ટેક માટે. હા એક મિનિટ, વિડીયો ચાલુ છે ને રેકોર્ડિંગ. હા, મિસ્ટેક માટે હું તમને કહી દઉં. અમુક વખત એવું થાય છે કે આપણે ફોરેન કન્ટ્રીમાં જઈએ ને ત્યારે એના લોઝ, રૂલ્સ, રેગ્યુલેશન એવું બધું ખબર નથી હોતી. ધારો કે આપણે ત્યાં આગળ સિગરેટ પીવાની મનાઈ છે, બટ આપણે છે ને આપણે શું કરીએ છીએ, આપણે છે ને સિગરેટ પીને આવીએ છીએ. આટલી મોટી સિગરેટ, મોટા માણસો મોટી સિગરેટ, તો આપણે આવી રીતે સિગરેટ પીને આવીએ છીએ, બરાબર. તો હવે સિગરેટ ત્યાં આગળ બંધ છે એ આપણને અહીંયા ખબર છે. આપણે ઇન્ડિયાના, આપણે ગયા લંડન બાજુ, લંડનમાં સિગરેટ પીવી મનાઈ છે એવું રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં કીધું છે. તો આવા સિચ્યુએશનમાં આપણે પોલીસવાળા આવ્યા, પકડાઈ ગયા, તો આવા સિચ્યુએશનમાં શું થશે એમ. તો આવા સિચ્યુએશન્સમાં એવું, એટલે આ લોચો થયો, લોચો એટલે ક્વેશ્ચન માર્ક થયો, એ ક્વેશ્ચન માર્કનો આન્સર એટલે લો. ફર્સ્ટ વિડીયો એ ક્વેશ્ચન માર્કનો આન્સર એટલે લો. તો આવા સિચ્યુએશનમાં એવું છે કે એવું જરૂરી નથી કે તમે છે ને બહારની કન્ટ્રીમાં જાઓ અને બહારની કન્ટ્રીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમને ખબર હોય. આવી સિચ્યુએશન્સમાં જે પોલીસવાળા હોય એ તમને મિસ્ટેક આપીને, મતલબ મિસ્ટેક્સ છે એમ એવી રીતે છોડી દેશે એમ તમને, કે તમને બહારની કન્ટ્રીના લો ખબર હોય એવું જરૂરી નથી. તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ તમે એ સમજાય ને એ તમને બાય મિસ્ટેકલી થયું છે એવું લખાય ને એ બધું છોડી દેશે. બટ જો આવું આપણી જ કન્ટ્રીમાં થયું હોય તો, મતલબ ગુજરાત ડ્રાય સ્ટેટ છે, હું ગુજરાતમાં રહું છું પણ હું ગુજરાતમાં દારૂ પીવું છું, મને આ રૂલ્સની ખબર જ નથી. તો હું ગુજરાતમાં દારૂ પીવું છું, પોલીસવાળા આવ્યા, મને પકડીને ગયા અને સેમ કેસ મને જેમ લંડનની પોલીસ લઈ ગઈ હતી એવી રીતે આ ગુજરાતની પોલીસ બી લઈ ગઈ હતી. તો હવે આવા સિચ્યુએશનમાં લો એવું કહે છે, કે જો તમે સેમ પર્સન સેમ જ કન્ટ્રીના હોવ છો અને તમે એવું કહો છો કે મને લો અને રૂલ્સ રેગ્યુલેશન વિશે ખબર નથી, તો કે એવું ના ચાલે. તમારે ડેમેજીસ ફાઇન ને પેનલ્ટી એ બધું ભરવું પડશે, એ બધું તમારે ભરવું પડશે. તો એમાં મિસ્ટેક થયેલી એ મિસ્ટેક ગણાશે નહીં. તો ટૂંકમાં આ હતું વેન કન્સર્ન ઇઝ નોટ ફ્રી. કોર્પોરેટ એટલે બળજબરજસ્તી. અનડ્યુ ઇન્ફ્લુઅન્સ એટલે, બોલો મિત્રો, અનડ્યુ ઇન્ફ્લુઅન્સ એટલે એવું કે મતલબ મેં મારા કામ કરવા માટે તમને કોન્ટ્રાક્ટ કરાવું છું એમ. ધારો કે આપણે સાયન્સ એન્ડ કોમર્સ વાળું કે તું કોમર્સ લઈ લે તો આગળ મને કામ લાગશે. ફ્રોડ એટલે પેલું 10,000 આપવાના હતા, ગાંધીજીના નોટની બદલે બચ્ચનની નોટ આપી દીધી. મિસરિપ્રેઝન્ટેશન એટલે સેમ એક્ઝામ્પલ, 10,000 નોટ આપવાના હતા પણ એ અનઇન્ટેન્શનલી 8,000 રૂપિયા પાઈ ગયા. મિસ્ટેક એટલે મિસ્ટેક બાય લો, પેલું ફેક્ટ એન્ડ બાય લો એમ. ફેક્ટમાં તો પેલું કરવાનું કશું બીજું કીધું હતું, કરી કશું બીજું દીધું. એન્ડ લોમાં પેલું એ હતું કે ફોરેનના લો ખબર હોય એવું જરૂરી નથી, બટ ઇન્ડિયાના લો ખબર હોવા જોઈએ. એક ડિફરન્સીસ હું તમને જો આવશે તો હું કરી દઉં છું. એક ફેમસ ડિફરન્સ, બહુ જ ફેમસ છે, જે વારંવાર પૂછાય છે, ફ્રોડ એન્ડ મિસરિપ્રેઝન્ટેશન. ફ્રોડ એટલે મને અહીંયા મારી આંખો સામું અહીંયા કોર્નરમાં હું દેખાઈશ, મારી આંખો સામું દેખજો. ફ્રોડ એટલે ઇન્ટેન્શનલી ડિસીવ કરવું. ડિસીવ એટલે અહીંયા ડિસીવ વર્ડ લખેલો છે. ડિસીવ એટલે ગૂગલ પર સર્ચ કરવાની જરૂર નથી, હું 5-10 સેકન્ડ પછી હું તમને સામેથી કહીશ.
ડિસીવ એટલે મતલબ છેડખતરી, એ મતલબ એક પ્રકારનું ફ્રોડ કરવું થાય. ડિસીવ એટલે છેડવું એમ. કોઈ એવિડન્સ હોય, એ એવિડન્સ ધારો કે આપણે CIDમાં નથી જોતા આપણે ઘણી વખત કે પ્રૂફને છે ને ડિસીવ કરી નાખ્યા, એવી રીતે. તો ડિસીવ ધ અધર સાઇડ બાય મેકિંગ ફોલ્સ સ્ટેટમેન્ટ. ફ્રોડમાં એવું હોય છે કે જે બી કરો છો ઇન્ટેન્શનલી કરો છો. મિસરિપ્રેઝન્ટેશનમાં એવું હોય છે કે જે બી કરો છો અનઇન્ટેન્શનલી તમારાથી થઈ જાય છે. ફ્રોડમાં ડિસીવ કરવાનું ઇન્ટેન્શન હોય છે, મિસરિપ્રેઝન્ટેશનમાં નથી હોતો. ફ્રોડમાં એક એવું બી હોય છે કે તમે જો પકડાઈ જાઓ ને તો તમારે ડેમેજીસ બી આપવા પડશે. ઓકે, મારે 10,000 તો આપવા જ પડશે, એની જોડે જોડે 2,000 ડેમેજીસ બી આપવા પડશે. મિસરિપ્રેઝન્ટેશનમાં એવું નથી. મિસરિપ્રેઝન્ટેશનમાં એવું હોય છે કે નોમિનલ અમાઉન્ટ જે તમારે જે કોન્ટ્રાક્ટ પે કરવાનું બાકી હોય બસ એ જ હોય છે, બસ બીજું વસ્તુ નહીં. હવે આપણે એના અનુસંધાનમાં જોઈએ કે શું કહે છે પર્પસ ટુ ડિસીવ અનધર પાર્ટી એન્ડ મિસરિપ્રેઝન્ટેશન negligence. There is no intention to deceive. Form of act. The act becomes an offense under Indian Penal Code Act. હા, ફ્રોડમાં એવું હોય કે ફ્રોડમાં તમે પકડાઈ ગયા તો ઇન્ડિયન પિનલ કોડમાં સજા થશે. મિસરિપ્રેઝન્ટેશનમાં એવું નથી કશું. મિસરિપ્રેઝન્ટેશનમાં જો નાની ઇફેક્ટ હોય તો પૈસા આપીને રવાના એમ. જો કોઈ મોટી ઇફેક્ટ હોય તો ઇન્ડિયન પિનલ કોડ જેલ જવું પડે એવું તો હોતું નથી. Belief in party. Person makes false statement knowingly, intentionally. Misrepresentation may be right as a personal belief. મતલબ ફ્રોડમાં એવું હોય છે કે એવી પાર્ટી હોય છે જે જૂઠું બોલે છે. મિસરિપ્રેઝન્ટેશનમાં એવું હોય છે કે એવી પાર્ટી જે જૂઠું નથી બોલતું અને એ પ્રૂફ બી કરે છે. Defense. Due care ought to have been taken by the other side. No defense. એવું હોય છે કે તમે એક વખત ફ્રોડમાં આવી ગયા ને તો તમે ડિફેન્સ કરી શકતા નથી, બિકોઝ ઉપરથી તમે ફ્રોડ કર્યો છે અને તમે સમજાવો છો કે ફ્રોડ નથી કર્યો તમે. મિસરિપ્રેઝન્ટેશનમાં એવું નથી. તમે તમારું ઇન્ટેન્શન નહોતું, તમે સમજાવી શકો છો, તમને મોકો મળે છે તમારા ડિફેન્સમાં કશું કહેવાનો. તો આ બી એક પોઈન્ટ છે. ઇફેક્ટ. કોન્ટ્રાક્ટ બીકમ વોઇડેબલ. હા, આ એક થોડુંક મેજર છે, જો તમને ખબર નહીં પડે બટ હું સમજાવવાનો ટ્રાય કરીશ. ફ્રોડમાં તમે જો એ હોય છે કોન્ટ્રાક્ટ, એ પહેલેથી વોઇડ બની જાય છે બિકોઝ ઇન્ટેન્શન જ પહેલેથી એવું હતું કે ફ્રોડ કરીશું. બટ શું કહેવાય, મિસરિપ્રેઝન્ટેશનમાં એવું નથી. મિસરિપ્રેઝન્ટેશનમાં બધું સારી રીતે ચાલે છે. વોઇડેબલ ડેફિનેશનમાં મેં તમને શું કીધું હતું? વોઇડેબલ ડેફિનેશન એટલે એવું કે કરન્ટલી વેલિડ છે, બટ ફ્યુચર સર્કમસ્ટન્સીસમાં, ફ્યુચર ઇવેન્ટમાં શું થઈ જશે? વોઇડ થઈ જશે, એટલે વોઇડેબલ. તો મિસરિપ્રેઝન્ટેશનમાં બી એવું જ છે. અત્યારે તો વેલિડ જ છે પણ ફ્યુચરમાં શું થઈ જશે? વોઇડ થઈ જશે. એટલે મિસરિપ્રેઝન્ટેશન વોઇડેબલ છે અને ફ્રોડ વોઇડ છે. ડેમેજીસમાં એવું છે કે ફ્રોડમાં ડેમેજીસ આપવા પડે છે, મિસરિપ્રેઝન્ટેશનમાં ડેમેજીસ આપવા પડતા નથી. તો અહીંયા આપણે છે ને સેશન એન્ડ કરીએ છીએ. એન્ડ એક વખત મને ખાલી છે ને 5 કયા છે એ બોલી જાઓ બસ, બીજું મારે કશું જ નથી જોતું. આ ફ્રી કન્સર્નવાળા. કોરકોઇન એટલે બળ જબરજસ્તી કરવી. અનડ્યુ ઇન્ફ્લુઅન્સ એટલે કે એવું ઇન્ફ્લુઅન્સ કરવું કે પોતાના હક માટે જ હોય. ફ્રોડ એટલે પેલું હતું ને 10,000 ગાંધીજીની નોટનો બદલે બચ્ચનની નોટ. મિસરિપ્રેઝન્ટેશન એટલે 10,000 તો 10,000 આપવાના તમે ભૂલથી 8,000 આપી દીધા. ઇન્ટેન્શન તો મારે 10,000નો જ હતો. મિસ્ટેક ફોરેન કન્ટ્રી, ઇન્ડિયન કન્ટ્રી, ગુજરાત, ટ્રાય સ્ટેટ. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. સો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સને શેર કરો. જો સેમ ફાઈને તમે કોઈ રિલેટેડ તમે ઓળખતા હો તો પ્લીઝ એને શેર કરો. એન્ડ કોઈ બી ડાઉટ હોય તો પ્લીઝ કોમેન્ટમાં લખી દો કે મારે પર્ટિક્યુલરમાં આ ડાઉટ છે. અમે જલ્દીથી બહુ જ જલ્દીથી સોલ્વ કરી શકીશું જો તમે જલ્દી ફટાફટ લખશો તો. એન્ડ કોઈ બી વસ્તુ જે એક્ઝામ્પલ મેં તમને આપ્યા એ એક્ઝામ્પલ ત્યાં સુધી સીમિત છે જ્યાં સુધી તમે કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર છો.
બટ જો એકચ્યુઅલી તમે લખવામાં આવશે ત્યારે લખવામાં તમારે અંદરની લીગલ લેંગ્વેજ તમારે લખવી જ પડશે. તો પ્લીઝ આ વિડીયો જોઈને તમે એના પર બી ફોકસ કરજો. બાકી તમે જાતે બી લખી શકો છો ઇંગ્લિશ જો તમને આવડતું હોય તો. કોન્સેપ્ચ્યુઅલી ક્લિયરિટી મળી ગઈ એટલે સારું થઈ ગયું એમ. થેન્ક યુ સો મચ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ.